કોર્ટ મેરેજ કરી લે હો। તમે જે કોઈ પ્રકારનો ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો। તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોઈએ ત્યારે આપણે એડિટિંગ કરી શકશું। તો સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું આવી રીતે। અહીંયા આપણે એલાઇડ મોશન ઓપન કરીએ એટલે આપણે અહીંયા પ્રોજેક્ટનું જે વાળું આ આઇકન જોવા છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરેલું છે એ જોવા મળી જાય તો એના પર આપણે ક્લિક કરી દેવાનું આવી રીતે। તો એના ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંયા આ જે ખૂણે આઇકન જોવાય છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણી ગેલેરી ઓલરેડી ખુલી જાય મિત્રો। તો અહીંયાથી આપણો ફોટો ના મળતો હોય તો અહીંયાથી આપણે એક ફાઇલ સિલેક્ટ કરી લેવાની, જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી ફાઇલ। પછી અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી દેવાનો। તો અહીંયાથી મિત્રો અમે એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો, તો તમે પણ તમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો। તો આપણે અહીંયાથી કયો ફોટો મિત્રો આ વાળો ફોટો આપણે સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ જે આ 5મા નંબરનો ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય, એના બાદ આપણે અહીંયા સોંગની લાસ્ટમાં આવી જવાનું, અહીંયા ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે આપણો ફોટો સોંગની લાસ્ટમાં આવી જાય। એના પછી આપણે ફરી આગળ આવી જાય તો આવી રીતે અહીંયા આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આપણે ખસેડી અને અહીંયા લઈ આવવાનો મિત્રો। અહીં સુધી કે સોંગની નજીક આપણે આવી રીતે ખસેડી અને લઈ આવીએનો તો આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનો મિત્રો। તો અહીંયાથી આપણો વિડીયો એડિટિંગ થઈ જાય મિત્રો। એડિટિંગ થયા પછી મિત્રો આપણે આ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું ખૂણે, એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની, અમે 720 SSD MB રાખી લઈએ। એના બાદ મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણો વિડીયો જોઈ લો અહીંયા ડાઉનલોડ થઈ રહેશે। તો અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો, તો આપણે રાહ જોઈ લઈએ। તો મિત્રો આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય પછી અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો ગેલેરીની અંદર સેવ થઈ જાય। આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતા।